ગઈકાલે જે કીવર્ડ ટેકનિક જે છે એનો લેક્ચર આપણે પૂરો કરેલો હતો, બરાબર. કીવર્ડ ટેકનિકમાં પહેલાં તમને કંઈ ડાઉટ કે એવું કંઈ હોય તો પૂછી લો, બરાબર. કીવર્ડ ટેકનિક અંતર્ગત આપણે કીવર્ડને સમજવાનો, વર્ડ એને સમજવાનો, ઇમેજિનેશન ને વિઝ્યુલાઇઝેશન ને ક્રિએટિવિટી, મગજમાં એનું ચિત્ર ઊભું કરવાનું, આ તમારે ખાસ ધ્યાને લેવાનું છે. દરેક વિષયની અંદર દરેક જગ્યાએ આનો સૌથી વધુ ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે આપણે એન્વાયરમેન્ટના MCQ વાઇઝ જે છે એ જોઈએ તો આજે આપણે જોવાનું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપરના, એન્વાયરમેન્ટની વ્યાખ્યા ઉપરના, અને આ બધા અમુક જે છે એ આપણે જોવાના છે. તો પહેલો ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન કથન અને કારણ આપેલું છે, એટલે કે એસેરેશન અને રીઝન. તો કથન એવું કહે છે કે માનવ સમાજના કલ્યાણ, માનવ સમાજ, સમગ્ર માનવ સમાજ, આ શબ્દ આપણે સમજીએ તો કે માનવ સમાજ એટલે શું, તો કે બધા માનવીઓ એના કલ્યાણ માટે, એના વેલબિંગ માટે ટકાઉ વિકાસ મહત્ત્વનો છે. પહેલાં તમે મને વિચારીને કહો કે શું પહેલું વિધાન આજે એસેરેશન કથન આપેલું એ સાચું છે કે ખોટું છે માનવ સમાજના માટે, તો કે આ સાચું છે. એની પહેલાં આપણે એ સમજવું પડે કે વોટ ઇઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું, ટકાઉ વિકાસ એટલે શું, એ ખ્યાલ છે ખરા તમને? અથવા તમે આઈ રિપીટ ધ ક્વેશ્ચન, હું ફરીથી ક્વેશ્ચન રિપીટ કરું છું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું, ટકાઉ વિકાસ એટલે શું, ટકાઉ વિકાસ જે છે, ટકાઉ વિકાસનો મતલબ શું, ટકાઉ વિકાસ એટલે શું? ઓકે, ચલો. તો ટકાઉ વિકાસ એટલે શું આપણે પહેલાં એ સમજીએ, બરાબર. તો ટકાઉ વિકાસ કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ. કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ તો પહેલાં તો આમાં શું હશે, તો કે આમાં વિકાસ હશે, કંઈકનો કંઈક વિકાસ કરવાનો હશે. પણ એ વિકાસ કેવો હોવો જોઈએ, તો કે ટકાઉ હોવો જોઈએ. ટકાઉ એટલે કેવો, ઇંગ્લિશમાં કહીએ તો સસ્ટેનેબલ, જે સસ્ટેઇન રહી શકે એવો. સસ્ટેઇન એટલે ટકી શકે એવો. ટકવું એટલે શું, તો કે લાંબા ગાળે જે ટકી શકે ને, એને લાંબા સમય સુધી સારું રહી શકે ને એને ટકાઉ કહેવાય. એક મૂવીની અંદર એક ડાયલોગ છે, બરાબર, કે કેવી વસ્તુ જોઈએ, તો કે સસ્તું, સારું ને ટીકાઉ. આપણે વારંવાર જોતા હોય કે કેવું જોઈએ, કેવી વસ્તુ હોવી જોઈએ, તો કે સસ્તી, સારી અને ટીકાઉ. તો બસ એ જ ટકાઉની વાત કરે છે, એટલે કે જે લાંબા સમય સુધી સારું રહી શકે ને એને ટકાઉ વિકાસ કહેવાય. ફોર એક્ઝામ્પલ સમજો, ઓલી મરઘીવાળી વાત તમે સાંભળેલી હશે કે મરઘી જે છે એ રોજ સવારે એક સોનાનું ઈંડું આપે, બરાબર. તો એકવાર એવો વિચાર આવ્યો કે હાલો ને આપણે આખી મરઘીને કાઢીને કાપીને મારીને બધા ઈંડા કાઢી લઈએ, તો શું થયું? તો એ ટકાઉ વિકાસ ન થયો ને, એ તો તાત્કાલિક એ ટકી નહીં, ટકાઉ થઈ શક્યું નહીં, બરાબર. તો એ ટકાઉ વિકાસની વિરુદ્ધ. તો ટકાઉ વિકાસ શું કહે છે કે એક જંગલ છે, બરાબર. તો એ જંગલની જે ઇકોસિસ્ટમ, જંગલની અંદર બધા વૃક્ષો, ફળ, ફૂલ, પાંદડા, આ બધી જે વનસ્પતિની જે વન પેદાશો જે છે એનો ઉપયોગ કરી અને આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. પણ કોઈ એવું કંઈક ના હાલો ને આપણે એક રીતે બધા વૃક્ષો કાપી નાખવી અને એનું ફર્નિચર બનાવી નાખવી અથવા એની ઔષધિ બનાવી નાખવી કે અહીંયા બીજું કંઈક બધું એક હારે કાપીને બધું એક હારે લઈ લઈએ, તો એને ટકાઉ વિકાસ કહેવાય નહીં. આ મેં તમને ટકાઉ વિકાસની એકદમ દેશી સાદી વ્યાખ્યા કીધી કે ટકાઉ વિકાસ એટલે શું, કે વિકાસ એવો હોવો જોઈએ કે જે ટકી શકે, જે ટકાઉ ભવિષ્યમાં પણ ટકી શકે એવો હોવો જોઈએ. પણ હવે આ ટકી શકે તો હવે હું તમને આની થોડી ટેકનિકલ વ્યાખ્યા કહું કે ટેકનિકલ બાબતની અંદર આ શું કહેવા માગે છે. અત્યંત મહત્ત્વનો કીવર્ડ કે ટકાઉ વિકાસ એ એવું કહેવા માગે છે કે ટકાઉ વિકાસ કેવો હોવો જોઈએ કે આપણે બધા જે સંસાધનો જે છે ને, સંસાધનો એ અત્યારે નથી વાપરી નાખવાના. કયા સંસાધનો, તો કે કુદરતી સંસાધનો. તો કે કયા કુદરતી સંસાધનો, તો કે આજે જંગલને એ બધું જે છે એ તમામ પ્રકારના કુદરતી સંસાધનો. તો કે આપણે આ બધા જ કુદરતી સંસાધનો આપણે અત્યારે જ વાપરી નાખવાના નથી, પરંતુ આપણી જે આવનારી પેઢી જે છે ને, અપકમિંગ જનરેશન, એની માટે પણ ટકાવીને રાખવાના છે. આવનારી જે પેઢી જે છે એની માટે પણ આપણે આ જે સંસાધનો જે છે એ ટકાવીને રાખવાના છે, બરાબર. તો ટકાઉ વિકાસ માટે અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ શું કે આ બધા જ સંસાધનો આપણે અત્યારે નથી વાપરી નાખવાના, પણ આપણી આવનારી પેઢી માટે પણ બચાવી રાખવાના છે. આની માટેનો એક શબ્દ છે, ટેકનિકલ શબ્દ, એને કહેવાય ઇન્ટરજનરેશનલ ઇક્વિટી. ઇન્ટરજનરેશનલ ઇક્વિટી. જનરેશનલ એટલે શું, જનરેશનલનો મતલબ શું થાય, તો કે જનરેશન એટલે પેઢી, જનરેશનનો મતલબ પેઢી, એટલે કે આપણે આવનારી પેઢી જે છે ને એની માટે પણ આ સંસાધનો ટકાવી રાખવાના છે, બરાબર. ટકાઉ વિકાસને વધુ સારી રીતે સમજવા માટે આપણે જોઈએ તો ગાંધીજીનું એક બહુ સારું કોટ છે. આજે અમે ગાંધી જયંતિ જ છે અને ગાંધીજીનું કોટ શું છે કે અર્થ હેઝ ઇનફ ટુ સેટિસ્ફાઈ એવરી મેન્સ નીડ બટ નોટ એવરી મેન્સ ગ્રીડ. એટલે કે પૃથ્વી પાસે પૂરતા સંસાધનો છે, દરેક મનુષ્યની જે જરૂરિયાત જે છે ને એને સંતોષવા માટે, એની નીડ, એની જરૂરિયાતને સંતોષવા માટે પૃથ્વી પાસે પૂરતા સંસાધનો છે, પરંતુ મનુષ્યની જે ગ્રીડ, એની લાલચ, એની લોભ જે છે ને એને સંતોષવા માટે પૂરતા સંસાધનો નથી, બરાબર. તો આ શું દર્શાવે છે
આ એક રીતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરે છે. એક રીતે કે ભાઈ આપણે લોભ લાલચમાં નથી આવી જવાનું, આપણે ખપ પૂરતું જ વાપરવાનું છે, જેટલું જરૂર પડે ને એટલું જ વાપરવાનું છે. એની નીચે એક બીજું કોટ છે, એ પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટને જ ફોકસ કરે છે. એનો મતલબ જે છે એ સમજાવે છે. એ શું કહે છે કે વી ડુ નોટ ઇનહેરિટ ધ અર્થ ફ્રોમ અવર એન્સેસ્ટર. અહીંયા આપણે થોડું ઇંગ્લિશ પણ શીખીશું. ઇંગ્લિશમાં શબ્દો વારંવાર પૂછાતા હોય છે. ઇનહેરિટનો મતલબ શું થાય? ઇનહેરિટનો મતલબ થાય વારસામાં મળવું. વારસામાં મળવું એટલે શું? તો કે વારસામાં આપણને શું મળે? તો કે વારસામાં આપણને આપણા માતા પિતા તરફથી, આપણી ભૂતકાળની જે પેઢીઓ હોય, માતા પિતા દાદા, એ બધા તરફથી આપણને વારસામાં કંઈકનું કંઈક મળતું હોય. જમીન, વાડી, મકાન, કંઈકની કંઈક વસ્તુ જે છે એ મળતી હોય. એને અંગ્રેજીમાં શું કહે? ઇનહેરિટ. ઇંગ્લિશના પેપરની અંદર પ્રશ્ન પૂછાઈ જશે કે ઇનહેરિટનો સિનોનેમ્સ, સમાનાર્થી શબ્દ શું થાય, અથવા ઇનહેરિટ એનો નિયરેસ્ટ મિનિંગ શું થાય, અથવા એનો વિરોધી શબ્દ શું થાય. તો આવું તો અંગ્રેજીમાં પૂછાતું હોય છે, બરાબર. તો કે આપણે આજે પૃથ્વી જે છે ને એ આપણા એન્સેસ્ટરનો મતલબ શું? એન્સેસ્ટર આ શબ્દ પણ વારંવાર પૂછાઈ ગયો છે ઇંગ્લિશના પેપરની અંદર. એન્સેસ્ટરનો મતલબ થાય પૂર્વજો. આપણા જે પૂર્વજો જે છે ને એ. એન્સેસ્ટરનો સ્પેલિંગ પૂછાઈ જશે કે એન્સેસ્ટરનો સાચો સ્પેલિંગ, તો ANCESTOR, બરાબર. ઇંગ્લિશ પણ આપણે સાથે સાથે તમારે જોતું રહેવાનું છે. તો કે એન્સેસ્ટર એટલે આપણા ફોર ફાધર્સ. ઇંગ્લિશ માટે એનો બીજો સમાનાર્થી શબ્દ છે ફોર ફાધર્સ, FOREFATHER, ફોર ફાધર્સ એટલે કે આપણા પૂર્વજો. પ્રશ્ન પૂછાઈ જશે એન્સેસ્ટરનો સિનોનેમ્સ, તો ફોર ફાધર્સ લખવાનું, અથવા ફોર ફાધર્સનો પૂછે તો એન્સેસ્ટર, બરાબર. તો કે આપણને આ પૃથ્વી જે છે ને એ આપણા પૂર્વજો તરફથી ઇનહેરિટ, વારસામાં નથી મળેલી, વારસામાં મળેલી નથી. આપણને જો વારસામાં મળેલી હોય તો આપણે એનો ગમે એમ ઉપયોગ કરી શકીએ, બરાબર. આપણે માતા પિતા તરફથી, દાદા દાદી તરફથી વાડી કે એવું કંઈ વારસામાં મળ્યું હોય તો આપણે તરત વેચીને ગાડીઓ બાડીઓ લઈ લેવી. પણ આ કોઈ વારસામાં મળેલી નથી, પૃથ્વી કંઈ વારસામાં નથી મળી. તો શું છે? તો કે વી બોરો ઇટ ફ્રોમ અવર ચિલ્ડ્રન. આપણા ભવિષ્યના જે બાળકો જે છે ને, આપણા ભવિષ્યના બાળકો, એની તરફથી આપણે બોરો, ઉધાર લીધેલી છે. ઉધાર લીધેલી છે એનો મતલબ શું? કે આપણે એને પાછી મોકલવાની છે, રિટર્ન આપવાનું છે. આપણે આ એટલે કે આ તમામ સંસાધનો જે છે ને એ કંઈ આપણે પૂરા કરી નાખવાના નથી. એ આપણા ભવિષ્યની પેઢી સુધી પણ પહોંચે એવી રીતે રાખવાના છે. અને એવી રીતે આપણે જે ડેવલપમેન્ટ કરીએ એ વસ્તુને ધ્યાને રાખીએ અને આપણે જે ડેવલપમેન્ટ કરીએ ને એનું નામ ટકાઉ વિકાસ, એનું નામ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે કે બધા જ સંસાધનો એક હારે મરઘીને ફાડીને કાપીને ચીરી નથી નાખવાની, પણ ધીમે ધીમે આપણે સંસાધનોનો સસ્ટેનેબલ, ટકાઉ રીતે ઉપયોગ કરવાનો છે. ટકી શકે એમ. કેમ ટકી શકે? તો કે ટકી શકે કોની માટે? તો કે આવનારી પેઢી માટે. આવનારી પેઢી પણ આ સંસાધનોનો લાભ લઈ શકે, એની માટે ટકી શકે, એની માટે આ કામ કરવાનું છે. અત્યંત મહત્ત્વના કીવર્ડ હું તમને કહી દઉં તો એક તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ગુજરાતીમાં એને કહેવાય ટકાઉ વિકાસ. અને એનો અત્યંત મહત્ત્વનો કીવર્ડ એ કયો? તો કે ઇન્ટરજનરેશનલ ઇક્વિટી, IGE, ઇન્ટરજનરેશનલ ઇક્વિટી. ગુજરાતીમાં જેને કહેવાય આંતરપેઢીય ક્ષમતા. આંતરપેઢીય ક્ષમતા એટલે શું કહેવા માંગે છે? કે આપણે કોઈ બધા સંસાધનો નથી વાપરી નાખવાના, ભવિષ્યની પેઢી માટે પણ રાખવાના છે, બરાબર. ચલો, તો પહેલું શું કહે છે કે માનવ સમાજના કલ્યાણ, વેલબિંગ માટે ટકાઉ વિકાસ મહત્વપૂર્ણ છે. તો કે હા, સાચી વાત છે, પહેલું વિધાન સાચું છે. કારણ કે જો ટકાઉ વિકાસ નહીં કરીએ તો શું થશે? તો તાત્કાલિક જ તે મરઘીને મારી નાખવા જેમ બધા જ સંસાધનો એક જ સાથે એક જ ઝાટકામાં ખતમ થઈ જશે. તો માનવ સમાજનું કલ્યાણ થઈ શકશે નહીં. કોઈ એક વ્યક્તિનું કલ્યાણ થશે, અને એ પણ કેવું? ટૂંકા ગાળા માટે થશે ને, ટૂંકા ગાળા માટે. લાંબા ગાળે તો પછી એનું પણ કલ્યાણ થશે નહીં. તો સમગ્ર માનવ સમાજની વાત કરીએ, સમગ્ર વિશ્વના, આપણે તો વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનામાં માનીએ છીએ. તો એની આપણે ધ્યાને લઈએ તો સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે ટકાઉ વિકાસ મહત્વપૂર્ણ છે. તો પહેલું વિધાન કેવું પડશે? સાચું પડશે. હવે એનું કારણ જોઈએ, બીજું વિધાન છે એ જોઈએ. ટકાઉ વિકાસ એ એક એવો વિકાસ છે જે વર્તમાનની જરૂરિયાતોને ભાવિ પેઢીઓની તેમની પોતાની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના પૂરી કરે છે. આ વિધાન તમે વાંચો, વિચારો અને કેવું કે સાચું છે ખોટું છે, વિચારીને કેવું તો તમે સમજીએ. પહેલાં તો સમજીએ કે આ બીજું વિધાન જે છે ને એ પણ સાચું છે. તો કે ટકાઉ વિકાસ એ એક એવો વિકાસ છે કે જે વર્તમાનની જરૂરિયાત, આપણે જે છે ને એટલે કે આપણી વર્તમાનની જરૂરિયાત, અત્યારની જરૂરિયાતો જે છે એ પૂરી કરવાની છે. તો કે હા, એ પૂરી કરવાની છે. પણ એ પૂરી કરવા માટે ભાવિ પેઢીઓની જરૂરિયાત, એટલે કે ભવિષ્યની જે પેઢીઓની જરૂરિયાત જે છે ને એની સાથે સમાધાન નથી કરવાનું. એવું નહીં કે ભવિષ્યની પેઢી માટે કંઈ બચે જ નહીં. એટલે કે ભવિષ્યની પેઢીઓની જે જરૂરિયાત જે છે એની સાથે સમાધાન કર્યા વિના, એની સાથે સમાધાન કર્યા વગર જો એની સાથે સમાધાન કરી નાખીએ તો એનો મતલબ તો શું? કે એમની પાછળ કંઈ બચશે નહીં. એટલે કે ભવિષ્યની પેઢીઓની જે પોતાની જરૂરિયાત છે એની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના આપણી વર્તમાનની જરૂરિયાત જે પૂરી કરીએ એને ટકાઉ વિકાસ કહેવાય. હવે સમજાણું? ઓકે.
તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે. હવે બીજું વિધાન સાચું છે અને પહેલું વિધાન પણ સાચું છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ, તો આ તો બે ખબર પડી ગઈ, તો ખબર પડી ગઈ એ અને આર બંને સાચા છે. હવે આપણે એ સમજવાનું કે શું આ કથન જે છે એનું સાચું કારણ આ છે કે નહીં. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને કહી દઉં, તમારે શું કરવાનું, ગમે ત્યારે પરીક્ષામાં આ પ્રશ્ન આવે ને તો ઉપર કથન મૂકવાનું, નીચે કારણ મૂકવાનું અને કથનને આખું વાંચવાનું અને એને કારણ કે વડે જોડવાનું. અને જો કારણ કે વડે જોડવાથી એનો અર્થ સ્પષ્ટ થતો હોય તો આપણે સમજવાનું કે આ એ જે છે, આ આર જે છે, આર એ આ એનું કારણ સાચું છે, એ એનું સાચું કારણ આપે છે. અને અર્થ જો સ્પષ્ટ ન થતો હોય તો કહેવાનું કે ભાઈ આ આનું કારણ જે છે એ સાચું નથી. ઘણી બધી વાર કેવું થાય, એ સાચું હોય અથવા એ સાચું હોય અને આર ખોટું હોય તો આપણે તરત જવાબ મળી ગયો કે એ સાચું છે અને આર ખોટું છે. અમુક વાર એવું હોય એ ખોટું હોય અને આર સાચું હોય તો આપણે કહી દેવાનું કે એ ખોટું છે, આર સાચું છે. ઘણી બધી વાર કેવું હોય કે એ અને આર બંને સાચા હોય અને એ આ જે આર કારણ જે છે ને એ એનું સાચું કારણ હોય, સાચું કારણ હોય. અને અમુક વાર એવું હોય કે ખોટું કારણ હોય, અમુક વાર કેવું હોય કે ખોટું કારણ હોય. તો ખોટું કારણ છે કે નહીં એમાં તમે ઘણી બધી વાર કન્ફ્યુઝ થશો. તો એ કારણ સાચું છે કે ખોટું છે એ પતો લગાવવા, એ ગોતવા માટે શું કરવાનું, આ બંને વિધાનને જોડવાના, વચ્ચે કારણ કેથી જોડવાના, કારણ કેથી જોડવાના. અને જો અર્થ સ્પષ્ટ થતો હોય તો સાચું કારણ છે, નહીંતર નથી. અત્યારે આપણે જોઈએ કે માનવ સમાજના કલ્યાણ માટે ટકાઉ વિકાસ મહત્વપૂર્ણ છે. કારણ કે ટકાઉ વિકાસ એક એવો અભિગમ છે જે વર્તમાનની જરૂરિયાતોને ભાવિ પેઢીઓની તેમની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સાથે સમાધાન કર્યા વિના પૂરી કરે છે. તો કે હા, અહીંયા અર્થ સ્પષ્ટ થાય છે. તો એ અને આર બંને સાચા છે અને આનું કારણ પણ સાચું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. હકીકતમાં ટકાઉ વિકાસ એટલે શું, તો કે આપણે આવનારી પેઢી માટે પણ સંસાધનો બાકી રાખવાના છે. બધું આપણે જાતે પૂરું કરી નાખવાનું નથી, આપણે બાકી રાખવાના છે. અને ટકાઉ SDG ગોલ્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એ શું કહે છે કે આપણે એ કરવા માટે શું કરવું પડશે, એની માટે કયા કયા પિલ્લર ઉપર કામ કરવું પડશે, એની માટે કયા કયા લક્ષ્યાંકો ઉપર કામ કરવું પડશે, એ આપણને એ 17 ગોલ દ્વારા જણાવે છે. એ આપણને એવું કહે છે કે જો આપણે આ 17 ગોલ ઉપર ચાલશું ને, આ 17 રસ્તા ઉપર ચાલશું ને અને આ 17 રસ્તાને જો આપણે પ્રાપ્ત કરી લેશું ને તો આપણે ટકાઉ વિકાસ પ્રાપ્ત કરી લેશું. એક રીતે એવું કહી શકાય કે આ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ જે છે ને એ એન્ડ છે, એ ડેસ્ટિનેશન છે કે જે જગ્યાએ આપણે પહોંચવાનું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ એ શું છે, એ આપણું એન્ડ, એ આપણું ડેસ્ટિનેશન, એ આપણી અંતિમ યાત્રા છે. જેમ કે લોકોની અંતિમ યાત્રા હોય, આપણે ટ્રેનમાં બેઠા, બસમાં બેઠા તો શું કે એક જગ્યાએ ઉતરવાનું છે, આપણું ગંતવ્ય સ્થાન, ડેસ્ટિનેશન. પરીક્ષાની તૈયારી કરતા હોય કે ભાઈ ક્લાસ 1 બનવું છે, કોલું બનવું છે, તો એ શું છે, એ આપણી યાત્રાનું જે ડેસ્ટિનેશન છે એ. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ શું છે, એ એન્ડ, એ જર્ની, યાત્રા નું ડેસ્ટિનેશન છે. અને એને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો કયો છે, તો કે એને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો જે છે ને એ ઓલા 17 ગોલ છે. કયા 17 ગોલ, તો કે ગરીબી નાબૂદ કરી નાખો, હંગર, ભૂખમરો નાબૂદ કરી નાખો, મહિલા અને પુરુષો વચ્ચે સમાનતા લાવી દો, બધાને એજ્યુકેશન આપી દો, શિક્ષણ આપી દો, મરીન રિસોર્સિસ જે છે, લાઈફ બિલો વોટર, એ બધું એને ધ્યાને લો, સેનિટેશનને ધ્યાને લો. બરાબર. તો આ ટકાઉ વિકાસ એની વાત છે. ઓકે, હવે વાત કરીએ કે ટકાઉ વિકાસ શબ્દ પહેલી વાર ક્યારે આવ્યો અથવા આ ખબર ક્યારે પડી. તો આ કોઈ આજકાલનો ખ્યાલ નથી, ઘણા વર્ષો પહેલાંનો ખ્યાલ છે. 1987ની અંદર સૌ પ્રથમ વખત યુનાઇટેડ નેશન્સની અંદર, સંયુક્ત રાષ્ટ્રની અંદર એક પર્યાવરણ અંગેનો એક રિપોર્ટ રજૂ કરેલો હતો અને એ રિપોર્ટની અંદર આ ટકાઉ વિકાસની વાત કરેલી હતી. આ આપણે વાત કરીએ ને તો 18મી સદીની આજુબાજુ ભારત જ્યારે ગુલામ હતું ને, 18મી સદીની 19મી સદીની આજુબાજુ, ત્યારે બ્રિટનમાં છે ને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ એટલે શું થયું, તો કે બધું પ્રોડક્શન જે છે ને એ ફાસ્ટ થવા લાગ્યું. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો મુખ્ય મતલબ શું, એનો મતલબ એમ કે પહેલાં શું હતું કે પહેલાં તો બધું હાથેથી બનતું હતું. ભારતમાં બધું કોટનના કપડાં ને હેન્ડીક્રાફ્ટ ને એ બધું બનતું હતું. તો એ તો બધું હાથેથી બનતું હતું. તો હાથેથી બને તો એટલું ઝડપથી બની ન શકે. બ્રિટનમાં શું થયું, બ્રિટનમાં સ્ટીમ એન્જિનની એની શોધ થઈ, વરાળ એન્જિનની એની, અને આ કાપડના બીજા અમુક કારખાનાના જે મશીનો હોય ને, મિલ, એ બધા એની પણ શોધ થઈ. તો એના કારણે શું થયું કે પ્રોડક્શન ફાસ્ટ થઈ ગયું. સૌથી પહેલાં બ્રિટનમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ. હવે તમે વિચારીને કહો તો અહીંયા પ્રોડક્શન જે છે એ કેવું ઓછું થશે કે વધારે થશે, તો કે પ્રોડક્શન ખૂબ વધારે થશે. અને ધીમે ધીમે તો યુરોપના બીજા દેશની અંદર, જર્મની, ફ્રાન્સ, એ બધાની અંદર પણ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ. તો હવે તમે વિચારો, બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થવા લાગી. આ ક્યારની વાત છે, તો કે ભારત ગુલામ હતું ત્યારે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું, 1947માં આપણે આઝાદ થયા. આ એ સમયની વાત છે.
તો ત્યારથી લઈને તો 1987 કેટલા વર્ષો થઈ ગયા? અરાઉન્ડ 50, 70, 100 જેવા વર્ષ થઈ ગયા. તો આટલા વર્ષની અંદર તો એ બધી જગ્યાએ યુરોપમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકીકરણ થઈ ગયું હતું. તો એ લોકોએ કેટલું પ્રોડક્શન કરી નાખ્યું હશે? તો કે કેટલા સંસાધનો વાપરી નાખ્યા હશે? તો કે ઘણા બધા સંસાધનો વાપરી નાખ્યા હશે. એટલે જ યુનાઇટેડ નેશન્સે વિચાર્યું કે આવીને આવી રીતે તમે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકીકરણ કરીને આવીને આવી રીતે વાપરશો તો બધું પૂરું થઈ જશે. અને ત્યારે પહેલીવાર વિચાર આવ્યો અને ટકાઉ વિકાસની વાત કરી. તો અહીંયા જે રિપોર્ટ રજૂ કર્યો હતો એ રિપોર્ટનું નામ પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે કે આ રિપોર્ટનું નામ શું હતું. તો આ રિપોર્ટની વાત કરીએ. આ રિપોર્ટનું નામ હતું અવર કોમન ફ્યુચર, આપણું સામાન્ય ભવિષ્ય. એટલે કે બધાય પોતપોતાની રીતે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કરીને બધું ફટાફટ પર્યાવરણનો નાશ કરે છે, પર્યાવરણનું દોહન કરે છે, પર્યાવરણને સળગાવે છે. પણ આવીને આવી રીતે આપણે કરશું તો સંસાધનો ખતમ થઈ જશે, ભવિષ્યની પેઢી માટે કાંઈ બચશે નહીં. એટલે કે આપણે આપણા કોમન ફ્યુચર, આપણા ભવિષ્ય વિશે ચિંતા કરવી પડશે. અવર કોમન ફ્યુચર જે છે એના વિશે ચર્ચા કરવી પડશે. પરીક્ષામાં આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે યુનાઇટેડ નેશન્સમાં જે રિપોર્ટ રજૂ થયો હતો એનું નામ શું હતું? તો અવર કોમન ફ્યુચર. ઓકે, ખ્યાલ આવ્યો? 1987માં રજૂ કરવામાં આવેલો હતો. અને આ રિપોર્ટ બનાવ્યો હતો કોણે? તો આ રિપોર્ટ બનાવ્યો હતો WCED, વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. ઘણી બધી પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આ પ્રશ્ન GPSC, UPSC આપણા ગુજરાતની પરીક્ષામાં પણ પૂછવાની શક્યતા છે. અવર કોમન ફ્યુચર, આ રિપોર્ટનું બીજું નામ હતું બ્રુટલેન્ડ રિપોર્ટ. બ્રુટલેન્ડ રિપોર્ટ, બરાબર? તો પ્રશ્ન પૂછાઈ જશે કે ભાઈ આ રિપોર્ટ, તો કે અવર કોમન ફ્યુચર અને બ્રુટલેન્ડ રિપોર્ટ. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે કે પર્યાવરણ શું દર્શાવે છે? તો કે પર્યાવરણ શું દર્શાવે છે? નીચે 4 ઓપ્શન આપેલા છે, તમે જાતે વિચારીને કહો. તો પહેલો ઓપ્શન એવું કહે છે કે હવા, પાણી, જમીન, છોડ અને એની આસપાસના જે પ્રાણીઓ જે છે ને એની જે કુદરતી દુનિયા હોય ને એને પર્યાવરણ કહેવામાં આવે. બીજું એવું કહે છે કે ચોક્કસ સમયે મનુષ્યને ઘેરી લેતી જે પરિસ્થિતિનો કુલ સરવાળો હોય ને, મનુષ્યને ઘેરી લેતી જે કુલ પરિસ્થિતિ એનો સરવાળો, એને પર્યાવરણ કહેવાય. અને ત્રીજું એવું કહે છે કે ભૌતિક, જૈવિક અને સાંસ્કૃતિક તત્વો એકબીજા સાથે જોડાયેલી જે પ્રણાલી જે છે એને પર્યાવરણ કહેવાય. અને ડી એવું કહે છે ઉપરોક્ત તમામ. તમે વિચારીને કહો શું સાચો જવાબ આવી શકે? તો કે ઉપરોક્ત તમામ બધું જ આવશે. હવે આપણે અહીંયા સમજીએ. નાનું બાળક હોય, અત્યારે તો એન્વાયરમેન્ટ, EWS, એન્વાયરમેન્ટલ સ્ટડી, એનો નાના 5મા 6ઠા ધોરણની અંદર વિષય તરીકે પણ આવે છે. પહેલાં આપણી વખતે આવતો નહોતો, હજી હમણાં નવો વિષય દાખલ કરેલો છે. એ શા માટે? કે પર્યાવરણ પ્રત્યે બાળકોની અંદર જાગૃતતા ફેલાઈને એ બધા માટે. તો એન્વાયરમેન્ટનો પહેલાં લોકો જે છે ને એ નાનો અર્થ લેતા હતા, સાંકડો અર્થ લેતા હતા. તો કે પર્યાવરણ એટલે શું? તો કે કુદરત. પણ આપણે પછી ખબર પડી કે પર્યાવરણનો કોઈ આટલો સાંકડો અર્થ નથી. આ તો બહુ વિશાળ અર્થ છે, આ તો બહુ બ્રોડ અર્થ છે. તો કે કેવો બ્રોડ અર્થ છે? તો કે એમાં તો આ બધું આવી જાય. મનુષ્ય અને એની આસપાસનું જે વાતાવરણની વચ્ચે જે ઇન્ટરસેક્શન, જે અવર જવર જે થતી હોય ને, જે લેતી દેતી થતી હોય ને એને પર્યાવરણ કહેવાય. એમાં હવા આવી જાય, જમીન આવી જાય, પાણી આવી જાય, છોડ આવી જાય, આ તમામ વસ્તુ આવી જાય. તો આ બધાને પર્યાવરણ જે છે એ કહેવામાં આવે છે. આ તમામ બાબતો જે છે પર્યાવરણની અંદર આવી જાય. પર્યાવરણના જો કોઈ મુખ્ય ઘટકો હોય ને તો એ છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકોને ગુજરાતીમાં ઇંગ્લિશમાં કહેવાય બાયોટિક ફેક્ટર અને અજૈવિકને કહેવાય એબાયોટિક ફેક્ટર. જૈવિક અને અજૈવિક શું છે એની માટેનો વિડીયો મેં તમને મોકલી દીધેલો છે, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. કારણ કે જૈવિક અને અજૈવિક આ પાછો આખો અલગ ટોપિક છે. એમાંથી જ પ્રશ્ન પૂછાઈ જશે. જેમ કે પ્રશ્ન નીચેના પૈકી કયું જૈવિક પરિબળ છે, નીચેના પૈકી કયું અજૈવિક પરિબળ છે, બરાબર? તો એ તમે જોઈ લેજો. તો કે પર્યાવરણના ઘણા બધા ઘટકો છે, એમાંના જૈવિક પરિબળો એટલે કે બાયોટિક ફેક્ટર્સ અને અજૈવિક પરિબળો એટલે કે એ બાયોટિક ફેક્ટર્સ. અને એની જે ફિઝિયોગ્રાફી એટલે શું? તો કે જમીન ઉપર, પૃથ્વી ઉપર જે કોઈ પણ આવેલું હોય એ બધાને ફિઝિયોગ્રાફી કહેવાય. પૃથ્વી ઉપર શું આવેલું? તો કે નદી, નાળા, પર્વત, જમીન, આ બધાને ફિઝિયોગ્રાફી કહેવામાં આવે. હવે વાત કરીએ કે આ એન્વાયરમેન્ટ, પર્યાવરણ શબ્દ ફ્રેન્ચ ભાષાના એન્વિરોન ઉપરથી આવેલો છે. એન્વિરોનનો મતલબ શું? તો કે એન્વિરોનનો મતલબ થાય ફ્રેન્ચ ભાષાની અંદર એવો થાય કે આજુબાજુની તમામ વસ્તુ, એટલે કે ઘેરી લેવું. ઇન સર્કલ અથવા સરાઉન્ડ, આપણી આજુબાજુ, ઇન સર્કલ અથવા સરાઉન્ડ, એને એન્વિરોન કહેવામાં આવે. પ્રશ્ન અમુક વાર પૂછાઈ જશે, બરાબર? અને પર્યાવરણનો આપણે બ્રોડ કોન્સેપ્ટ, વ્યાપક જે છે એ જોવાનો છે. તો કે આની અંદર શું આવે? તો કે સામાજિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક તત્વોની જે સંપૂર્ણતા હોય એને પર્યાવરણ કહેવામાં આવે. સમાજ એટલે આપણે સમાજના તમામ લોકો, મનુષ્ય, જીવજંતુઓ એ બધા આવી ગયા. જૈવિકની અંદર આપણે બધા વનસ્પતિ, પ્રાણી એ બધા આવી ગયા.
ભૌતિક એટલે શું? ભૌતિકનો મતલબ શું થાય? તો કે ભૌતિકનો મતલબ એ થાય ફિઝિકલ, એટલે કે આપણે જે કોઈ પણ વસ્તુને ટચ કરી શકીએ ને એને ભૌતિક કહેવામાં આવે. જે કોઈ પણ વસ્તુને આપણે અડી શકીએ એને ભૌતિક કહેવામાં આવે. વિચાર કરો કે શું વિચારને ભૌતિક કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. એ વિચાર એ કોઈ ભૌતિક છે નહીં. એને ટચ થોડી કરી શકે. બોર્ડ, પંખો, શરીર, આ બધી વસ્તુને ભૌતિક કહેવાય. વૃક્ષની ડાળી, તો આ બધાને ભૌતિક કહેવાય. અને રાસાયણિક એટલે શું? તો કે આ જે ભૌતિક જે વસ્તુ હોય ને એની અંદર જે કેમિકલ રિએક્શન થાય એ રાસાયણિક. બરાબર. તો સામાજિક, જૈવિક આ બધું ભેગું થઈ અને પર્યાવરણ બનતું હોય છે. પર્યાવરણને સામાજિક, સાંસ્કૃતિક, ભૌતિક પરિસ્થિતિઓ તરીકે વ્યાખ્યાયિત કરે છે અને એ આ બધા ઉપર એને ઇન સર્કલ એને ઘેરી લે છે. આ બધી વસ્તુની આજુબાજુ જે ફરતું હોય એને કહેવામાં આવે. હવે પર્યાવરણની તો બ્રોડ કોન્સેપ્ટ છે, બ્રોડ વ્યાખ્યા છે. અલગ અલગ લોકો અલગ અલગ વ્યાખ્યા આપતા હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભારત સરકારે 1986માં એક કાયદો બનાવેલો હતો. એનું નામ છે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, પર્યાવરણ સંરક્ષણ ધારો. પ્રશ્ન હમણાં જે એક્ઝામ લેવાયેલી હતી તાજેતરમાં એમાં જ પૂછાઈ ગયો કે ભાઈ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ EPA ક્યારે બનાવેલો છે? તો 1986માં બનાવેલો છે. વર્ષ જે છે એ પૂછાઈ ગયું, તો વર્ષ તમને ખબર હોવી જોઈએ. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ત્યારે જ શું લેવા બનાવ્યો? તો કે ત્યારે જ એટલા માટે બનાવ્યો કારણ કે એને એક વર્ષ પહેલાં 1985ની આજુબાજુમાં આપણા દેશની અંદર ભોપાલ ગેસ ટ્રેજેડી, ભોપાલ ગેસ દુર્ઘટના થયેલી હતી. ભોપાલ જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, મધ્યપ્રદેશના ભોપાલની અંદર એક ગેસ કેમિકલ ડિઝાસ્ટર દુર્ઘટના થયેલી હતી. શું ખ્યાલ છે તમને આ વાત વિશે કે આવી દુર્ઘટના થઈ હતી? રાઈટ. યુનિયન કાર્બાઇડની કંપની હતી અને મિથાઇલ કાર્બાઇડને આ બધા ગેસ જે છે ઝેરી ગેસ એ લીક થયા હતા. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ જશે કે આ દુર્ઘટના ક્યારે થઈ હતી અને એની અંદર કયો ગેસ જે છે જોવા મળેલો હતો યુનિયન કાર્બાઇડને. તો આ બધી વસ્તુ તમને ખબર હોય. બીજું, અત્યારે વિધાનવાળા વાક્ય પૂછવાનો ટ્રેન્ડ છે. હવે તમે આ બધું વાંચેલું હોય, તમને ખ્યાલ હોય કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986માં બનેલો છે, તો એ બધું તો ફેક્ચ્યુઅલી તમને ખબર હોય. પણ વિધાનવાળા વાક્યમાં તમને કહી દે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986માં ભોપાલ ગેસ ટ્રેજેડી પછી બનાવવામાં આવેલો હતો. એના ફળ સ્વરૂપે જે છે બનાવવામાં આવેલો હતો. તો આ બંને વચ્ચેનું લિંક આપણને ખબર હોય નહીં. પણ હવે તમને ખબર પડી ગઈ કે આ બનાવ્યો તો શું લેવા? તો કે જે દુર્ઘટના થઈ હતી એટલે સરકારના ચક્ષુ, નયન, આંખો ખુલી ગઈ અને હવે કે આપણે બનાવવું પડશે. ઓકે. તો એની અંદર પર્યાવરણની શું વ્યાખ્યા આપી છે? તો એની અંદર પર્યાવરણની એવી વ્યાખ્યા આપી છે કે હવા, પાણી, જમીન અને મનુષ્ય, જીવંત પ્રાણીઓ, આ બધાની જે માઇક્રો ઓર્ગેનિઝમ પણ આવી ગયા, એ બધા વચ્ચેનો જે ઇન્ટર રિલેશન, આંતર સંબંધ જે છે ને એને આપણે પર્યાવરણ કહીએ. તો કે આ આંતર સંબંધ શું? તો કે હવે સમજો કે મનુષ્ય અને હવા વચ્ચે શું સંબંધ છે? તો કે મનુષ્ય શ્વાસમાં હવા લે છે, મનુષ્ય પાણી પીવે છે, જમીન ઉપર હાલે છે. આ ઉપરાંત અન્ય જીવંત સજીવો જે છે એની યારે મનુષ્ય ઇન્ટરેક્શન કરે છે? તો કે હા કરે જ છે ને. કૂતરાને એ બધાને પાળતો હોય છે. અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે ખાવા માટે ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરીએ તો વનસ્પતિ પણ શું છે? એ પણ સજીવ જ છે ને. તો આ જે વસ્તુ થાય એને શું કહેવાય? આંતર સંબંધ, ઇન્ટર રિલેશન. એને આપણે એન્વાયરમેન્ટ કહીએ છીએ. એવું આ વ્યાખ્યા કોમાં આવી? તો કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અનુસાર. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચાલો. તો હવે એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે બ્લુ કાર્બન શું છે? બ્લુ કાર્બન. હવે તમારે વિચારીને કહેવાનું. ઓપ્શન આપેલા છે કે મહાસાગર અને દરિયાકાંઠાના ઇકોસિસ્ટમ દ્વારા કબજે કરાયેલો કાર્બન, જંગલના બાયોમાસ અને કૃષિ જમીનમાં અલગ કરાયેલો કાર્બન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસમાં સમાયેલો કાર્બન, કે વાતાવરણમાં હાજર રહેલો મુક્ત કાર્બન. તમે વિચારીને કહો તો શું હોઈ શકે? બ્લુ કાર્બન શું હોઈ શકે? મહાસાગર અને રાઈટ, કીવર્ડ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે બ્લુ શબ્દ જે છે તો બ્લુ કોણ હોય? તો કે દરિયો અને મહાસાગર ને એ જ બધું બ્લુ હોય. બરાબર. તો કીવર્ડના આધારે આપણને ખબર પડી જાય કે આ દરિયાની જ વાત હશે. બરાબર. અહીંયા આપણે બીજો કીવર્ડ સમજીએ, જંગલના બાયોમાસ. બાયોમાસ એટલે શું? આગળ આ ટોપિક આવશે પણ ત્યારે આપણે ડિટેલમાં સમજશું. અત્યારે હું તમને ખાલી બાયોમાસ કીવર્ડ સમજાવી દઉં. બાયોમાસ કીવર્ડ શું કહે છે એ સમજો. કીવર્ડ ટેકનિક આપણે ઓલરેડી સમજી ગયા છીએ, તો આ કીવર્ડ ધ્યાનપૂર્વક સમજો. બાયોમાસ કીવર્ડ એવું કહે છે, તો પહેલાં તો બાયોમાસ શબ્દ બે વસ્તુથી બનેલો છે. એક તો બાયો અને એક તો માસ. બાયોનો મતલબ શું થાય? તો કે બાયોનો મતલબ થાય જીવ અથવા સજીવ. કોઈ પણ શબ્દની આગળ બાયો શબ્દ લાગી જાય અથવા ગુજરાતીમાં કોઈ પણ શબ્દની આગળ જીવ શબ્દ લાગી જાય,
સમજી લેવાનું કે આ સજીવની વાત કરતા હશે. સમજી લેવાનું કે આ સજીવની વાત કરતા હશે. 11મા ધોરણની અંદર એક સબ્જેક્ટ આવે છે બાયોલોજી. શેનો અભ્યાસ કરે? તો કે સજીવોનો અભ્યાસ કરે. સજીવોનો, બરાબર. જીવ વિજ્ઞાન ગુજરાતીમાં એને શું કહેવાય? જીવ વિજ્ઞાન. તો કોઈ પણ જગ્યાએ બાયો શબ્દ આવે તો શું સમજવાનું કે ભાઈ સજીવોની વાત કરતા હશે. ઓકે. બીજો શબ્દ છે બાયોમાસ. તો કે બાયોમાસ. માસનો મતલબ શું થાય કહી શકો ખરા તમે? ખ્યાલ છે માસનો મતલબ? માસનો મતલબ થાય જથ્થો. માસનો મતલબ શું થાય? જથ્થો, દળ, વજન. જેને એકદમ દેશી ભાષામાં આપણે શું કહીએ? માસનો મતલબ થાય જથ્થો, દળ અથવા વજન. તો કે બાયોમાસ એટલે શું? તો કે બાયોમાસ એટલે શબ્દના આધારે સમજીએ તો ખબર પડે કે કોઈ પણ સજીવ જે છે ને એનું વજન કેટલું છે, એનું દળ કેટલું છે, એનો જથ્થો કેટલો છે, એને આપણે શું કહીએ? એને આપણે બાયોમાસ કહેવામાં આવે. એને આપણે શું કહીએ? બાયોમાસ. આપણે એક રીતે એવું કહી શકીએ કે કોઈ મનુષ્ય છે એનું વજન કેટલું છે? તો કે માની લો કે એનું વજન 50 કિલો છે. એનું વજન કેટલું છે? 50 કિલો. તો એને બાયોમાસ કહી શકાય. એને શું કહેવાય? એને બાયોમાસ કહી શકાય. એટલું એનું બાયોમાસ થઈ ગયું. પણ હવે સમજો કે કોઈ વૃક્ષ છે એનું કેટલું વજન છે? તો કે 40 કિલો, 30 કિલો. તો એને એનું બાયોમાસ કહી શકાય. પણ મોટે ભાગે બાયોમાસ જે છે ને એ કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગતના આધારે ન માપવામાં આવતું હોય, આખી ઇકોસિસ્ટમનું માપવામાં આવતું હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે એક ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે, એક રણ પ્રદેશની ઇકોસિસ્ટમ છે, એક દરિયાઈ પ્રદેશની ઇકોસિસ્ટમ છે. આવો કોઈ એક નિશ્ચિત વિસ્તાર છે એની ઇકોસિસ્ટમ છે અને એના આધારે માપવામાં આવતું હોય કે ભાઈ આનું બાયોમાસ કેટલું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જશે કેવો કે એક વાટકામાં, એક બાઉલમાં માછલી ઘર બનાવવામાં આવેલું છે, અથવા તો એક નાનું માછલી ઘર છે. એક નાનું માછલી ઘર છે, ઘરની અંદર જે રાખવામાં આવે એવું એક નાનું માછલી ઘર છે. અને એક જંગલની અંદર એક વિશાળ વૃક્ષ છે. એક જંગલની અંદર એક વિશાળ વૃક્ષની ઇકોસિસ્ટમ છે અને એક ઘરની અંદર એક નાના માછલી ઘરની ઇકોસિસ્ટમ છે. તો બંનેમાંથી બાયોમાસ વધારે કોનું હશે? વિચારીને કહી શકો તમે બંનેમાંથી બાયોમાસ વધારે કોનું હશે? તો કે જંગલના જે વૃક્ષવાળું જે છે એનું બાયોમાસ જે છે એ વધારે છે. પણ એની માટે તમને ખબર હોવી જોઈએ ને કે વોટ ઇઝ બાયોમાસ. બાયોમાસનો કોન્સેપ્ટ શું છે? બરાબર. બાયોમાસનો આ કોન્સેપ્ટ છે. ઓકે, આટલું ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા હવે હું સાથે સાથે તમને એક બીજો ટોપિક ચલાવી દઉં છું. ફિઝિક્સનો ટોપિક છે, બરાબર. પરીક્ષામાં પૂછાતો હોય છે વારંવાર. તો એ આપણે સમજી લઈએ. શું એ ટોપિક કંઈક એવો છે, આ ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનની અંદર ભણવાનો આવે, પણ આપણી અંદર તો જનરલ સાયન્સની અંદર આ ક્વેશ્ચન પણ પૂછી લે, કંઈ નક્કી ન કહેવાય. હકીકતમાં આપણે સમજીએ ને તો કે દળ. દળ એટલે કે માસ. દળને અંગ્રેજીમાં કહેવાય માસ. અને વજન. વજન એટલે કે વેઇટ. આ બે વસ્તુ અલગ અલગ છે. ફિઝિક્સની અંદર આ બે વસ્તુ અલગ અલગ છે. શું આ વાત તમને ખબર છે? ક્યાંય વાંચેલું છે ખરા તમે આના વિશે? ઓકે, તો આ ફિઝિક્સનો કોન્સેપ્ટ છે. આ શું છે? ફિઝિક્સનો કોન્સેપ્ટ છે. આપણે સામાન્ય ભાષાની અંદર દળ, વજન એ બંનેને એક જ ગણી લઈએ છીએ, વેઇટને. પણ એ હકીકતમાં એક નથી. ફિઝિક્સની અંદર આ બંને અલગ અલગ છે. આ બંને શું છે? આ બંને અલગ અલગ છે. તો કઈ રીતે અલગ છે એના તફાવતને એ બધું આપણે સમજી લઈએ, કારણ કે વિધાનવાળા વાક્યમાં કે ગમે એ રીતે તમને પૂછી લેશે. હકીકતમાં પહેલાં સમજીએ કે દળ એટલે શું? તો કે દળ એટલે કે માસ. દળ એટલે કે માસ. દળની વ્યાખ્યા એવી થાય કે કોઈ પણ વસ્તુનો જે દ્રવ્યનો જથ્થો છે, કોઈ પણ વસ્તુનો દ્રવ્યનો જથ્થો છે એને એનું દળ કહેવામાં આવે. કોઈ પણ વસ્તુનો દ્રવ્યનો જથ્થો જે છે એને એનું દળ કહેવામાં આવે. તો કોઈ પણનો જેટલો જથ્થો હોય એને એનું શું કહેવામાં આવે? દળ કહેવામાં આવે. અને આ જે દળ જે છે ને એને શેમાં માપવામાં આવે? તો કે એને કિલોગ્રામમાં માપવામાં આવે, ગ્રામમાં માપવામાં આવે, આ બધાની અંદર માપવામાં આવે. તો કે માની લો કે કોઈ હકીકતમાં આપણે જે વજન જે કહીએ છીએ ને, આપણે જે કે મારું વજન 50 કિલો, 40 કિલો, 30 કિલો, એ હકીકતમાં એ વજન શું છે? એ હકીકતમાં ફિઝિક્સની ભાષાની અંદર એ હકીકતમાં આપણે દળ, દ્રવ્યનો જથ્થો માપીએ છીએ. એ દ્રવ્યનો જથ્થો માપીએ છીએ, કારણ કે એ જ કિલોમાં મપાય. તો કોઈનું 40 કિલો વજન છે તો હકીકતમાં એ શું છે? હકીકતમાં એનું દળ છે, એટલે કે હકીકતમાં એ એનું માસ છે. હકીકતમાં એ શું છે? માસ છે. દળની વ્યાખ્યા બોલું છું કે કોઈ પણ વસ્તુનો દ્રવ્યનો જથ્થો હોય એને દળ કહેવામાં આવે છે અને એનું એકમ છે કિલોગ્રામ, ગ્રામ, આ બધા એના એકમ છે. તો પ્રશ્ન થાય કે તો આ વજન શું છે? તો વજન શું છે? તો કે વજન એટલે વેઇટ. વજનનો મતલબ શું થાય? વજનની વ્યાખ્યા એવી થાય કે કોઈ પણ વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને, કોઈ પણ વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને તેનું વજન કહે છે. ગુરુત્વાકર્ષણ બળ લાગે ને દરેક વસ્તુ ઉપર, પૃથ્વી ઉપર દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. હકીકતમાં આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનો જે જથ્થો જે છે ને, ગુરુત્વાકર્ષણ બળ જે લાગે ને એને વજન કહેવામાં આવે. એને શું કહેવામાં આવે?
એને વજન કહેવામાં આવે. અને વજનનો એકમ શું છે? તો કે વજનનો એકમ છે ન્યૂટન. વજનનો એકમ કયો છે? ન્યૂટન. વજનનો એકમ છે ન્યૂટન. આ બધું 10મા ધોરણની પુસ્તકમાં આપેલું છે. પ્રશ્ન પૂછાઈ જશે કે વજનની સાચી, જેમ કે વજન અને દળ એ બંનેની વ્યાખ્યાવાળું એક એક વિધાન પૂછી લેશે કે કોઈ પણ પદાર્થ વસ્તુના દ્રવ્યના જથ્થાને દળ કહે છે અને તેની ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. આ અલગ અલગ વિધાન મૂકી દેશે. આવું અલગ અલગ વિધાન મૂકી દે, તમને ખબર પડી જાય, તમે સાચું ટીક કરી નાખો. પણ પ્રશ્ન ક્યારે થાય? વાંધો ક્યારે પડે? વાંધો ત્યારે પડે જ્યારે તમારા કોન્સેપ્ટ ક્લિયર ન હોય અને આ બંને વિધાનોને ઇન્ટરચેન્જ કરી દીધેલા હોય. ઇન્ટરચેન્જ કરી દીધેલા હોય અને તમને એવું લાગે આ તો સાચું જ છે ને. કેવી રીતે ઇન્ટરચેન્જ કરે? કે કોઈ પણ વસ્તુ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને દળ કહે છે તો વિધાન ખોટું પડશે. કેમ? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જે લાગે એને તો વજન કહેવામાં આવે. બીજું વિધાન આની અંદર કેવું મૂકી શકે કે દળ જે છે, દળ એ માપવાનો એકમ જે છે એ કિલોગ્રામ છે અને વજનનો કયો છે? તો કે ન્યૂટન. તો આવું પણ તમને વિધાનવાળા વાક્યમાં અથવા જોડકામાં કે એની અંદર જે છે એ પૂછી શકે છે. તો આ વજનને એ બધું ક્યાં વપરાય? વજન મુખ્યત્વે પૃથ્વી ઉપર આપણે એને કંઈ લેવા દેવા હોતા નથી, એનો એટલો ઉપયોગ હોતો નથી. તો શું લેવા બનાવ્યું? શું લેવા બનાવ્યું? એટલા માટે કારણ કે ચંદ્ર ઉપર ને એ બધી જગ્યાએ માપવા માટે ને એ બધા ઉપર કામ લાગે. એટલે શું વાત છે? તમને ખ્યાલ હશે કે ચંદ્ર ઉપરનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપરના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 6 ગણું ઓછું છે. 6 ગણું કેટલું છે? ઓછું છે. તો માની લો કે કોઈ વસ્તુનું વજન પૃથ્વી ઉપર 60 કિલો હોય. હવે તમે વિચારો કે હકીકતમાં હવે મેં તમને કોન્સેપ્ટ ચલાવી દીધો તો આ વાત ખોટી છે. હકીકતમાં 60 કિલો કોઈનું વજન હોય જ ન શકે. હકીકતમાં 60 કિલો કોઈનું વજન હોઈ શકે નહીં ફિઝિક્સની ભાષામાં. કેમ? કારણ કે વજનનો એકમ તો ન્યૂટન છે. 60 કિલો હોય તો એ તો દળ હોય, એટલે કે 60 કિલો હોઈ શકે નહીં. બરાબર. હવે આપણે જ્યારે ફિઝિક્સની વાત કરતા હોય ત્યારની વાત છે. પ્રેક્ટિકલમાં તો બધું અલગ જ ચાલે છે. તો હકીકતમાં 60 કિલો વજન ન હોઈ શકે તો વજન કેટલું હોઈ શકે? માની લો કે કોઈનું વજન 60 ન્યૂટન હોય. કોઈનું વજન કેટલું હોય? 60 ન્યૂટન. 60 ન્યૂટન. તો એ ચંદ્ર ઉપર કેટલું થાય? તો ચંદ્ર ઉપર થઈ જાય છઠ્ઠા ભાગનું, એટલે કે 60 ભાગ્યા 6 વડે ભાગાકાર કરવાનો. તો શું આવે જવાબ? તો કે 10 જવાબ આવે. તો કે એનું વજન કેટલું થઈ જશે? 10 ન્યૂટન જેટલું થઈ જશે. પ્રેક્ટિકલ રીતે અત્યારે જે ચેરમેન બદલાના છે તો આવો પ્રેક્ટિકલ રીતનો પ્રશ્ન પૂછાઈ જશે કે કોઈ વસ્તુનું વજન પૃથ્વી ઉપર 60 ન્યૂટન છે તો ચંદ્ર ઉપર કેટલું થઈ જશે? બરાબર. આપણને એવું લાગે કે આ તો ગણિત પૂછી લીધું, ઓલું પૂછી લીધું. એકદમ સહેલો પ્રશ્ન છે. આપણા કોન્સેપ્ટ ક્લિયર હોય તો તરત જવાબ આપી શકીએ. ઓકે. વજન અને દળ, વેઇટ અને માસ, આ બંને વચ્ચેનો કોન્સેપ્ટ ક્લિયર થયો કે નહીં? દ્રવ્યનો જથ્થો એને દળ કહેવાય, માસ કહેવાય. પૃથ્વી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે એને વજન કહેવાય. બરાબર. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે. અત્યારે જ હું તમને વિધાનવાળું વાક્ય પૂછું, તમે વિચારીને જવાબ આપજો. દળ જે છે, દળ એ સમગ્ર બ્રહ્માંડની અંદર દરેક જગ્યાએ એક સરખું રહેશે. આ વાત સાચી કે ખોટી? દરેક જગ્યાએ યુનિવર્સલ, દરેક જગ્યાએ કેવું રહેશે? એક સરખું રહેશે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા સાચી વાત છે. આ તો સાચી જ વાત છે, કારણ કે દળ એ તો કિલો, 50 કિલો તો વજન, એ તો 50 કિલો દેવાનું છે ને. ચંદ્ર ઉપર જતા રહ્યો, ગમે ત્યાં જતા રહ્યો. પણ શું વજન દરેક જગ્યાએ એક સરખું રહેશે? ચંદ્ર ઉપર, મંગળ ઉપર, શુક્ર ઉપર? તો કે ના, બધી જગ્યાએ એક સરખું રહેશે નહીં, અલગ અલગ થઈ જશે. એનું ઉદાહરણ આપણે અત્યારે જ જોયું કે પૃથ્વી ઉપર 60 ન્યૂટન હતું, ચંદ્ર ઉપર કેટલું થઈ ગયું? તો કે 10 ન્યૂટન થઈ ગયું. બરાબર. તો વજન દરેક જગ્યાએ એક સરખું રહેશે નહીં, અલગ અલગ ફરતું રહેશે. તો હવે માની લો કે આ જ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી લે કે દળ બ્રહ્માંડમાં દરેક જગ્યાએ સરખું રહે છે અને વજન દરેક જગ્યાએ અલગ અલગ રહે છે, એક સરખું રહેતું નથી. સામાન્ય રીતે આ કોન્સેપ્ટ ખબર ન હોય તો આપણને એવું લાગે આ વિધાન તો ખોટું છે, કેમ કે વજન તો બધે સરખું જ રહીને. આપણે તો એવું જ વિચારવાના છીએ. બરાબર. તો અહીંયા જ આપણી યારે ખેલ થઈ જાય અને આપણું પ્રશ્ન ખોટો પડી જાય. ઓકે. વજન અને દળમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લેવો. મુખ્યત્વે એના 3 તફાવત છે. 3 તફાવત શું તમે કહી શકશો? કયા 3 તફાવત એ? હવે આપણે સમજીએ કે આ બ્લુ કાર્બન શું છે. કે બ્લુ કાર્બન એટલે કે હકીકતમાં મહાસાગર ને દરિયામાં આ બધામાં જે કાર્બન જે છુપાયેલો હોય ને એ. હવે આપણે સમજો કે હકીકતમાં આ જે કાર્બન જે છે ને એ બધી જગ્યાએ સ્ટોર થયેલો હોય, સંગ્રહ થયેલો હોય. તમને એવું લાગે એ કઈ રીતે? તો કે તમે વિચારો કે હકીકતમાં કોઈ વૃક્ષ છે, એક વૃક્ષ છે, તો એ વૃક્ષ જે છે ને એ ઘણો બધો કાર્બન શ્વાસમાં લેતું હોય, ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લેતું હોય. તો શ્વાસમાં લેતું હોય તો એના કારણે શ્વાસમાં ન લેતું હોય, એ શ્વાસમાં ન લેતું હોય, પણ એ ખોરાક બનાવવાની જે પ્રક્રિયા જે છે, ખોરાક બનાવવાની પ્રક્રિયા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા, એની અંદર એ ઉપયોગ કરતું હોય. તો એની અંદર ઘણો બધો કાર્બન છુપાયેલો હોય. પણ હવે તમે વિચારો, જો આપણે આ વૃક્ષને કાપી નાખીએ તો
જો આપણે આ વૃક્ષને કાપી નાખીએ તો એ વૃક્ષની અંદર જે કાર્બન છુપાયેલો હતો, સંગ્રહાયેલો હતો, એની અંદર જે એ સંગ્રહ થયેલો હતો એ કાર્બન કેવો થઈ જશે? છૂટો પડી જશે અને વાતાવરણની અંદર આવી જશે, વાતાવરણની અંદર. તો આવો કાર્બન ઘણી બધી જગ્યાએ સ્ટોર થયેલો છે, છુપાયેલો છે, સંગ્રહાયેલો છે. અને જો આ સમગ્ર કાર્બન, સમગ્ર પૃથ્વીનો કાર્બન જો છૂટો પડી જશે તો પૃથ્વીની અંદર ગ્લોબલ વોર્મિંગ ને એ બધું થઈ જશે, પૃથ્વીનું તાપમાન જે છે એ વધી જશે. ચલો પહેલાં હું તમને બીજો એક કોન્સેપ્ટ સમજાવું. ચલો પહેલો હું તમને એક વાત કહું, એક કીવર્ડના આધારે જ આપણે બધું સમજીશું. કાર્બન જે છે એ હલકો છે કે ભારે છે? કાર્બન જે છે એ હલકો છે કે ભારે છે? વિચારીને કહો તો. કાર્બન જે છે ને એ ભારે છે. કાર્બન શું છે? ભારે છે. કાર્બન કેવો છે? તો કે કાર્બન ભારે છે, કાર્બન ભારે છે. ચલો હવે બીજો પ્રશ્ન. કાર્બન જે છે, કાર્બન એ પૃથ્વીના સપાટી ઉપર જોવા મળશે કે ખૂબ જ ઊંચાઈ ઉપર જોવા મળશે? તો કે સપાટી ઉપર વધારે જોવા મળશે, સપાટી ઉપર. કેમ? કારણ કે ભારે છે તો ઉડી જ નહીં શકે ને. હલકો હોય તો ઉડે, હલકો હોય તો ઊંચાઈ ઉપર જોવા મળે. એટલે પૃથ્વીની સપાટી ઉપર જ જોવા મળશે. કાર્બન ભારે છે, પૃથ્વીની સપાટી ઉપર જોવા મળે, બહુ ઊંચાઈ ઉપર જોવા મળે નહીં. બીજું, કાર્બન એક તો ભારે છે અને કાર્બનની બીજી લાક્ષણિકતા શું છે? તો કે કાર્બનની બીજી લાક્ષણિકતા એ છે કે હીટ ટ્રેપ કરી લે. હીટ ટ્રેપ, હીટ એટલે ગરમી, ટ્રેપ એટલે ફસાઈ દેવું, ફસાઈ દે. મેગ્નેટ જેમ કામ કરી લે. સૂર્યના જે કિરણો આવતા હોય, સૂર્યનો તડકો આવતો હોય, સૂર્યની ઉર્જા આવતી હોય, સૂર્યનો પ્રકાશ આવતો હોય, એને મેગ્નેટની જેમ ટ્રેપ કરી લે, પોતાની અંદર છુપાવી લે, પોતાની અંદર સંગ્રહ કરી લે, શોષી લે. પોતાની અંદર શું કરી લે? શોષી લે. તો હવે તમે વિચારો કે કાર્બન જે છે એ જો કોઈ જગ્યાએ હોય તો એ જમીનને, પૃથ્વીને, સોઇલ, ભૂમિને ગરમ કરશે કે ઠંડી કરશે? ગરમ કરશે. કેમ? કારણ કે એ તો શોષી લેશે ને, એ સૂર્યપ્રકાશ જે છે એને તરત ને તરત શોષી લેશે. તો હવે તમે એક વસ્તુ નોટ કરેલી હશે કે જો આપણે વૃક્ષો કાપી નાખીએ ને તો ગરમી વધશે. એ શું લેવા વધશે? એ એટલા માટે વધશે કારણ કે વૃક્ષો કાપીશું તો એની અંદર જે કાર્બન છુપાયેલો છે, જે સ્ટોર થયેલો છે, જે હકીકતમાં એની અંદર છુપાયેલો છે, એ બહાર નીકળી જશે. એક ઓલા કેદીની જેમ કે અત્યાર સુધી વૃક્ષોએ શું કરેલું છે? તો કે વૃક્ષોએ કાર્બનને પોતાની અંદર કેદ કરીને રાખેલો છે, છુપાઈને રાખેલો છે. પણ જો હવે એ કાપી નાખશું તો એ તો આઝાદ થઈ જશે અને આઝાદ થઈ અને બધે ગમે આ ક્રાઇમ કરવા માંડશે, ગુનો કરવા માંડશે. જેવી રીતે કેદી બહાર નીકળીને કરે તો આ કાર્બન કયો ગુનો કરશે? હીટને ટ્રેપ કરવાનો, ગરમીને ફસાવાનો, ગરમીને ફસાવાનો. બરાબર. તો હકીકતમાં અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યા છીએ. પૃથ્વીનું જે એવરેજ, ગ્લોબલ એવરેજ ટેમ્પરેચર, વૈશ્વિક સરેરાશ તાપમાન જે છે સમગ્ર વિશ્વની અંદર એ વધી રહ્યું છે. ગરમી લગાતાર વધી રહી છે. એનું મુખ્ય કારણ શું? એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે આટલા વર્ષોની અંદર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, અર્બનાઇઝેશન, ડેવલપમેન્ટ, આ બધાના નામે ઘણા બધા વૃક્ષો કાપી નાખ્યા. એના કારણે એની અંદર જે કાર્બન છુપાયેલો હતો, સ્ટોર થયેલો હતો, એ કેવો થઈ ગયો? એ મુક્ત થઈ ગયો. ક્રિમિનલ જે હતો એ છૂટી ગયો. સમજાણું કે ન સમજાણું? આ વસ્તુ તમે ઇમેજિન કરી શકો કે હકીકતમાં આ બધું કઈ રીતે થતું હશે? બરાબર. તો સેમ એવી જ રીતે સમુદ્ર કિનારાઓ જે છે, મહાસાગરો, દરિયાકાંઠા, એની આખી ઇકોસિસ્ટમ જે છે ને એની અંદર પણ કાર્બન છુપાયેલો છે. તમને એવું લાગે એની અંદર કેમ કાર્બન છુપાયેલો છે? તો કે મહાસાગર, દરિયાકાંઠા, એની અંદર પણ માછલીઓ આવેલી છે, એની અંદર પણ વનસ્પતિઓ આવેલી છે, સી ગ્રાસ આવેલા છે, ફાઇટોપ્લેન્કટન આવેલા છે, પ્લેન્કટન આવેલા છે. સમુદ્રની અંદર પણ વનસ્પતિઓ આવેલી છે. સમુદ્રની અંદર જેને સમુદ્રી વનસ્પતિ કહેવાય, સી ગ્રાસ કહેવાય, સમુદ્રી ઘાસ કહેવાય. અને સમુદ્રની અંદર હજી બીજું પણ એવું ઘણું બધું આવેલું છે જેનો આપણે પતો લગાવી શકેલા નથી. પણ ઇનફેક્ટ આપણને એટલી તો ખબર પડી ને કે પ્લેન્કટન, ફાઇટોપ્લેન્કટન, સી ગ્રાસ, એની અંદર પણ ઘણી બધી વનસ્પતિઓ આવેલી છે. તો આ વનસ્પતિની અંદર પણ કાર્બન છુપાયેલો હશે ને તો એને જ આપણે બ્લુ કાર્બન કહીએ છીએ. આ ઉપરાંત વાત કરીએ મેંગ્રુવના વૃક્ષો હોય. મેંગ્રુવના વૃક્ષો ક્યાં જોવા મળે? તો કે શોર લાઇન ઉપર, દરિયા કિનારે, દરિયાકાંઠાનો જે વિસ્તાર હોય અહીંયા મેંગ્રુવ જોવા મળે. અહીંયા મેંગ્રુવ, તો અહીંયા જે મેંગ્રુવ હશે, મેંગ્રુવના વૃક્ષો, તો એની અંદર પણ કાર્બન છુપાયેલો હશે. એને પણ આપણે શું કહીશું? બ્લુ કાર્બન કહીશું. આને ખારા માર્સિસ કહેવામાં આવે. અહીંયા ખારાશ પડતો વિસ્તાર હોય, જમીન પણ ખારી હોય, સેલાઇન હોય. મેંગ્રુવ આપણે ક્યાં જોવા મળે છે? તો કે કચ્છના અખાતની અંદર જોવા મળે છે, તમિલનાડુની એની અંદર જોવા મળે છે. બરાબર. ગુજરાતમાં આઈ થિંક 5000 સ્ક્વેર કિલોમીટરની આજુબાજુનો વિસ્તાર જે છે ને એટલા વિસ્તારમાં મેંગ્રુવ જે છે એ જોવા મળે છે. તો હકીકતમાં આ બધું આ આખી ઇકોસિસ્ટમ જે છે કઈ? તો કે મેંગ્રોવ, ફોરેસ્ટ, પછી મહાસાગરો, આ બધા એક રીતે શેનું કામ કરે છે? તો કે કાર્બન સિંકનું કામ કરે છે. કાર્બન સિંક. સિંક એટલે શું? તો કે સંગ્રહ કરે છે. હકીકતમાં બધો કાર્બન જે છે એ અહીંયા સંગ્રહ થઈને રહે છે. એક રીતે જેલનું કામ કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ બ્લુ કાર્બનમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો.
આગળનો પ્રશ્ન છે કે 2030 સૌ માટે પાણીની ઉપલબ્ધતા અને તેના કાયમી વ્યવસ્થાપન માટે, એટલે કે અવેલેબિલિટી ઓફ વોટર ફોર ઓલ એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ, એટલે કે પાણી બધાને મળી જાય એની માટેનો કયો SDG ગોલ કયો છે? કયો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે એ પાણીની ઉપલબ્ધતાની એની વાત કરે છે, એ તમારે કહેવાનું છે. બરાબર. તો SDG 6 કે જે નળ જેવું 6નો આંકડો જે છે નળ જેવો દેખાય છે, જગ જેવો દેખાય છે, જગ જેવો, તો આપણને ખ્યાલ આવી જવું જોઈએ. બધા 17 ગોલ તમને ખબર હોવા જોઈએ. 17 ગોલ તમને ખબર હોવા જોઈએ. 17 ગોલમાંથી તમને ગમે એ પ્રશ્ન પૂછાશે. ચલો હું તમને અહીંયા એક ક્વેશ્ચન પૂછું. આ 17 ગોલ યાદ રાખવાનું હું આજથી 4-5 વર્ષ પહેલાં કહેતો હતો. જે હું 4-5 વર્ષ પહેલાં જે ક્લાસ લેતો હતો ને ત્યારે હું આ વાત કહેતો હતો કે 17 ગોલ યાદ રાખવાના. ત્યારે મને ઘણા લોકો એવું કહેતા હતા કે ના આવું થોડું પૂછાય, કે આવું ન પૂછાય, ના આનો યાદ રાખવાનું હોય, બધા ગોલ થોડી યાદ રહે, એનો યાદ રાખવાનું હોય. ચલો હવે હું તમને કહું, તમને શું લાગે છે 17 ગોલ યાદ રાખવા જોઈએ કે ન? તમે તમારી રીતે વિચારીને કહો તો કે આ રાખવા જ જોઈએ. બરાબર. CBIT જે ફોરેસ્ટની હતી એમાં દરેક શિફ્ટની અંદર પૂછેલા હતા, નોટ ઓનલી ફોરેસ્ટ, દરેકની અંદર પૂછે જ છે. તો જ્યારે આથી 4-5 વર્ષ પહેલાં હું ચલાવતો હતો ત્યારે લોકો ના પડતા હતા કે ન પૂછે. તમને જાણી અને નવાઈ લાગશે. અત્યારે હવે હું તમને બીજું ચોંકાવનારું ફેક્ટ કહું. હું તોય હજી તમને ખાલી 17 SDG ગોલ જે છે ને એ જ કહું છું. ઘણી બધી એક્ઝામની અંદર મેં એવા ક્વેશ્ચન પણ જોયેલા છે કે આ જે 17 SDG જે છે ને એની અંદર 169 જેટલા ટાર્ગેટ છે. એ ટાર્ગેટની અંદરથી જે પ્રશ્ન પૂછાય ને એ પણ મેં જોયેલું છે. એની અંદરનો પ્રશ્ન પૂછાય, એક હમણાં UGC નેટની એક્ઝામ હતી ને એમાં 4.3 નંબરનો ગોલ પૂછેલો હતો. 4.3 નંબરનો જે ટાર્ગેટ જે છે ને, ચોથા નંબરનો ગોલ કયો છે તો કે યુનિવર્સલ એજ્યુકેશન, શિક્ષણ ઉપરનો ગોલ છે. અને એનો જે ત્રીજા નંબરનો ટાર્ગેટ હતો ને એ પૂછેલો હતો. એટલે હકીકતમાં પહેલાં તો હું તમને કહું ને, ઘણા બધા લોકો આડેધડ તૈયારી કરાવતા હોય, જેણે ખુદ કોઈ દિવસ પરીક્ષા પાસ ન કરી હોય અને તૈયારી કરાવવાનું ચાલુ કરી દેતા હોય. અને અમુક તો યુટ્યુબ ઉપર ને એ બધા ઉપર ખાલી શું કહેતા હોય કે ખાલી આટલું જ કરો, ખાલી આટલી વાત નાખો, 1 કલાકમાં કોન્સ્ટેબલ બની જાઓ, આ એક વિડીયોમાં આ બની જાઓ. તો પહેલાં તો હું એ કહીશ કે આવી માયા જાળમાં ન ફસાવ. હકીકતમાં સસ્તામાં કાંઈ મળતું નથી, અને સસ્તામાં જો મળશે તો એ સફળતા બહુ ઝાઝી ટકશે પણ નહીં. એટલે કે કોઈ એક બુક વાંચવાથી કે એનાથી કોઈ તમારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ કે સિલેક્શન કે એવું કંઈ થશે નહીં. અને હા કદાચ કોઈનું થઈ ગયું તો એ તુક્કો લાગી ગયો એવું સમજી લેવાનું. તમે જેટલું વધારે જાણો, જેટલું વધારે સમજો, જેટલું વધારે જ્ઞાન પ્રાપ્ત કરો એ એની ઉપર છે. બરાબર. એટલે ઇન શોર્ટ તમે સમજ્યા કે આપણે તો હજી 17 ગોલથી પણ આગા ભાગીએ છીએ. પણ મેં તમને અત્યારે પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું કે 17ની અંદરના જે સબ ટાર્ગેટ જે છે એ પણ પૂછવાનું ચાલુ કરી દીધું છે. એટલે તૈયારી કરવાવાળા તો કરે જ છે, અને એની અંદરનું જે છે એ પણ ચાલુ કરી દીધું છે. ઓકે. તો અહીંયા 6થા નંબરનો ગોલ આવશે. બધા ગોલ તમને ખબર હોય છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ SDG ગોલને ભારતમાં લાગુ કરવાનું કામ એની નોડલ એજન્સી છે નીતિ આયોગ. નીતિ આયોગ આ બધું કામ કરે છે. અને નીતિ આયોગે અત્યારે ભારત માટે LSDG પણ બનાવેલા છે, લોકલ SDG, લોકલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ દરેક ગામડા માટે. અને એની માટે 9 થીમ છે. આની ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કે એ બધું શું છે. બરાબર. એમાંથી પણ પ્રશ્ન પૂછવાની શક્યતા સૌથી. LSDG જે છે ને, લોકલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એના આધારે એક સ્કોર કાર્ડ બનાવવામાં આવે છે. કોનું સ્કોર કાર્ડ? તો કે ગામડાનું સ્કોર કાર્ડ, કે ગામડાએ કેટલો સ્કોર, આપણે એક રીતે માર્કશીટ હોય ને કે વિજ્ઞાનમાં એટલા માર્ક આવ્યા, ગણિતમાં આટલા માર્ક આવ્યા, ફલાણા આટલા, રિઝનિંગમાં આટલા. તો એવી રીતે દરેક ગામનું એક સ્કોર કાર્ડ બનાવવામાં આવે. નીતિ આયોગના જે LSDG, લોકલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, એની 9 થીમ છે. તો 9 થીમમાંથી કઈ થીમમાં કેટલા માર્ક આવ્યા? એક થીમ છે કે ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ, તો કે એમાં માની લો કે 10 માર્ક આવ્યા. વુમન ફ્રેન્ડલી વિલેજ, તો કે એમાં માની લો કે 15 માર્ક આવ્યા. પછી ફેર એન્ડ જસ્ટ સોસાયટી, પોવર્ટી ફ્રી વિલેજ, તો એ બધામાં કેટલા આવ્યા? આ બધા આ 9 થીમના આધારે એક દરેક ગામનું એક સ્કોર કાર્ડ બનાવવામાં આવે. અને આ સ્કોર કાર્ડ બનાવી અને આખા ભારતના જેટલા ગામ છે ને એને રેન્કિંગ આપવામાં આવે કે ભાઈ તમે A ગ્રેડમાં, તમે B ગ્રેડમાં, તમે ફલાણા ગ્રેડમાં. અને આનું આખું જે છે એ મોનિટરિંગ પણ કરી શકાય. આ સ્ટેટ લેવલે કે અહીંયા સેન્ટ્રલ લેવલે ડાયરેક્ટ તે બહુ મોટી સ્ક્રીન હોય, બરાબર, જેને વિડીયો ડેશબોર્ડ કહેવાય. તો અહીંયા બેઠા જોઈને ખબર પડી જાય કે આ ગામની અંદર કંઈક આડું અવડું છે, એમાં કંઈક વિકાસ કરવાની જરૂર છે. ઓકે. તો આવા બધા પણ પ્રશ્ન પૂછાતા હોય. એનો આખો ઇન્ડેક્સ બનાવવામાં આવે. એ ઇન્ડેક્સનું નામ છે PDI, પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ગયા વર્ષે આ બનાવવામાં આવેલો તો પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. અને હવે તો એની કરતાં પણ એડવાન્સ આવી ગયું. PDI પૂરું થઈ ગયું, હવે PDI જતું રહ્યું. પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ડેવલપમેન્ટ થઈ ગયું, ગયા વર્ષે હતું. આ વર્ષે નવું આવી ગયું PAI, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ. ડેવલપ થઈ ગયું, હવે શું તો કે એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ. આના આધારે માર્કને એ બધું આપે અને એવું બધું કામ કરવામાં આવે છે. ઓકે. ખ્યાલ આવ્યો કે નહીં?
એમાંનો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે પર્યાવરણીય ચળવળ એન્વાયરમેન્ટલ મૂવમેન્ટ ઉપર એક ક્રાંતિ થઈ હતી અથવા એક બુક લખવામાં આવેલી હતી, એક પુસ્તક લખેલી હતી. આ પુસ્તકનું નામ હતું સાયલેન્ટ સ્પ્રિંગ. સ્પ્રિંગનો મતલબ થાય એક રીતે ક્રાંતિ. સ્પ્રિંગનો મતલબ એક રીતે ક્રાંતિ. સ્પ્રિંગનું એકદમ દેશી ભાષામાં આપણે ગુજરાતી કરીએ ને તો સ્પ્રિંગ એક ઋતુ છે. સ્પ્રિંગ જે છે ને એક ઋતુ છે. કઈ ઋતુ છે? તો કે વસંત ઋતુ છે. તો કે વસંત ઋતુ એટલે કે એને આને શું લેવા જાઓ? તો કે વસંત ઋતુમાં તમે જોયેલું હશે કે વસંત ઋતુમાં સમગ્ર પૃથ્વી, સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ નવપલ્લવિત થઈ જાય. નવપલ્લવિત થવી એટલે શું? તો કે પાનખરમાં બધા પાંદડાની બધું ખરી ગયું હોય, એ બધું પતી ગયું હોય. અને વસંત, પાનખર પછી કઈ આવે? તો કે વસંત, સ્પ્રિંગ આવે. પાનખર પછી જે વસંત આવે એમાં વનસ્પતિ નવા કપડાં પહેરી લે અને નવા વૃક્ષો, નવા પાંદડા, નવી ડાળીઓ, નવા ફૂલો, નવા ફળો એ બધું પ્રાપ્ત કરે. એટલે સ્પ્રિંગ એટલે શું સમજાણું? એને ક્રાંતિ સાથે કઈ રીતે કર્યું કે હવે બધું નવેસરથી રિફોર્મ, બધું તાત્કાલિક નવું આવી ગયું. એટલે સ્પ્રિંગ કીવર્ડ એક રીતે મેટાફર તરીકે વપરાયેલો છે. મેટાફરનો મતલબ શું થાય? મેટાફરનો મતલબ થાય રૂપક. રૂપક અલંકાર આપણે ગુજરાતીમાં આવતું હોય તો અહીંયા એક રીતે સ્પ્રિંગનો મતલબ શું? સ્પ્રિંગનો મતલબ ઋતુ, વસંત ઋતુ. અને એ સાયલેન્ટ એટલે કે અહીંયા ક્રાંતિ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો કે હવે પર્યાવરણની અંદર પણ કંઈક ચળવળ લાવવી પડશે. તો કે સાયલેન્ટ સ્પ્રિંગ પુસ્તક જે છે કોણે લખેલું હતું? પ્રશ્ન વારંવાર પૂછાયેલો હતો. તો રેચલ કાર્લસન નામનો વ્યક્તિ હતો. રિચલ કાર્લસન નામનો વ્યક્તિ, એણે લખેલું હતું. રિચલ કાર્લસન, બરાબર? તો એ તમારે યાદ રાખવાનું છે. નીરી નામની સંસ્થા વિશે વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ફોરેસ્ટની એક્ઝામની અંદર હતી કે નીરીનું ફૂલ ફોર્મ શું છે? બરાબર? NEERI. ઘણી બધી વાર અમે અમુક વાર આખું ફૂલ ફોર્મ પૂછેલું હોય અને અમુક વાર એમને જો લખવાની આળસ થતી હોય તો ખાલી એવું પૂછી લે કે નીરીમાં ઈ, પ્રથમ ઈ જે છે એનું ફૂલ ફોર્મ શું થાય, બીજા ઈનું ફૂલ ફોર્મ શું થાય. તો પ્રથમ અને બીજો ઈ જે છે એનું ફૂલ ફોર્મ છે એન્વાયરમેન્ટ અને એન્જિનિયરિંગ. નીરી નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર્યાવરણ ઉપર જે છે રિસર્ચ કરવાનું કામ કરે છે. આનું હેડક્વાર્ટર જે છે આનું હેડક્વાર્ટર જે છે નાગપુરની અંદર આવેલું છે. નાગપુર. 1958માં સ્થાપના કરવામાં આવેલી હતી CSIR અંતર્ગત. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નામની એક સંસ્થા છે, એની અંતર્ગત કામ કરે છે. પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે નીરીનું હેડક્વાર્ટર નાગપુરમાં આવેલું છે અને નીરી જે છે એ CSIR અંતર્ગત એની સ્થાપના કરવામાં આવેલી છે. તો એ બંને વિધાન સાચા પડી જશે. અને નીરી જે છે એ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરે છે. વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે ભાઈ નીરી સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તમે આ વિધાન ખોટું કરશો કારણ કે તમને એવું લાગશે કે નીરી આ તો પર્યાવરણને લગતું કામ કરે છે. તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અંતર્ગત કામ કરતું હશે, પણ એ વિધાન ખોટું છે કારણ કે એન્જિનિયરિંગ આની અંદર રિસર્ચ કરવાનું કામ કરે છે. એન્વાયરમેન્ટની અંદર રિસર્ચ કરવાનું કામ કરે છે, એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બીજું, નીરી જે છે ને એ કોઈ સ્ટેચ્યુટરી બોડી નથી, એટલે કે એ કોઈ વૈધાનિક સંસ્થા નથી, એટલે કે એ કોઈ કાયદા દ્વારા બનાવવામાં આવેલી નથી. કાયદા દ્વારા બનાવવામાં આવેલી નથી, કાયદા દ્વારા નથી બનેલી. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? અને 1958માં એની સ્થાપના જે છે થયેલી હતી. ઓકે, આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો.